સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામનવમી નિમિત્તે સુરત શહેરમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર પાટિયા દ્વારકાધીશ સોસાયટીથી પ્રારંભ થયેલી આ પાલખી યાત્રા ગોરાટ શ્રી હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। શ્રી રામ સ્તુતિ સાથે શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત તેમજ આશીર્વચન યોજાયા હતા। નાના બાળકો શ્રી રામ પરિવારની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ નિમિષા પરમાર છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમાં મહિલા પરિષદ છે, એમાં હું પશ્ચિમ વિધાનસભામાં મહિલા અધ્યક્ષ છું। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં દ્વારકાધીશ સોસાયટી પાલનપુર પાટિયા ગણપતિ દાદાના મંદિર પાસે રામજી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંથી યાત્રાનો પ્રારંભ છે, ક્યાં પૂર્ણાહુતિ? પાલનપુર પાટિયા પર દ્વારકાધીશ સોસાયટી છે, ત્યાંથી રામજીની પાલખી યાત્રા શોભાયાત્રા નીકળી છે અને ગોરાટ મંદિર પર આની પૂર્ણાહુતિ છે। કેટલા ભાઈ ભક્તો જોડાયા છે? આની અંદર 200 થી 250 મહિલા ભાઈઓ અને બાળકો નાના જોડાયા છે અમારી સાથે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।